દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. મહિદ્દીન ખત્રી. દર્શક મિત્રો, છોટાઉદેપુર તાલુકાના જોજ ગામે ફરી નદી કિનારે આધાર કાર્ડનો મોટો જથ્થો છે તે રઝળતી હાલતમાં જોવા મળ્યો હતો, ત્યારે તંત્ર સામે સવાલો ઊભા થયા છે. છોટાઉદેપુર તાલુકાના જોજ ગામે નદી કિનારે મોટી સંખ્યામાં આધાર કાર્ડો પડેલા હાલતમાં જોવા મળ્યા છે અને આ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ખાસ કરીને વાત એ છે કે 2 દિવસ અગાઉ પણ આ જ વિસ્તારમાં આધાર કાર્ડના રઝળતી હાલતમાં જોવા મળ્યા હતા. સ્થાનિકોમાં ભારે ચર્ચા છે કે શું સેવા સદન કે પોસ્ટ વિભાગના કોઈ અધિકારી આ કાર્ડો અહીં નાખી ગયા હશે. લોકોનું માનવું છે કે જો આધાર કાર્ડોની યોગ્ય તપાસ થાય તો અનેક ગેરરીતિ બહાર આવી શકે છે. ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તંત્ર આ ગંભીર મામલે તાત્કાલિક તપાસ કરીને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ગ્રામજનો કરી રહ્યા છે. હાલ તમે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ જે આધાર કાર્ડ રઝળતી હાલતમાં છે, આ જે આધાર કાર્ડ છે તે ખૂબ જ યોગ્ય અને ખૂબ જ અગત્યના દસ્તાવેજ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, પરંતુ આજે આધાર કાર્ડો રઝળતી હાલતમાં નદી કિનારે કોણ નાખી ગયા હશે તેવા અનેક સવાલો થઈ રહ્યા છે. તો તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે જેથી કરીને આ ગેરરીતિ છે તે બીજી વાર ન બને તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. જો તમે આવું કામ કરી રહ્યા છો, આ નદી છે અમારા જોજ ગામની અંદર સુકેત નદી તરીકે આવેલી છે. આ ડેમ એની અંદર આ આધાર કાર્ડો નદીમાં ફેંકીને ગયેલા છે, તો આનું અમારે શું કરવું?